વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંદાજપત્રના ખાતાઓ તેમજ કે જે જીએસટી એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે અંદાજપત્રના જે પ્રકારો છે એ આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજ્યા હતા કે અંદાજપત્ર એટલે શું, શા માટે આપણે અંદાજપત્ર રજૂ કરીએ છીએ. તો અંદાજપત્ર એ શું છે? તો આવનારા વર્ષના આવક અને ખર્ચનો અંદાજિત હિસાબ દર્શાવે છે અંદાજપત્ર એ. અને અંદાજપત્ર દ્વારા શું કરી શકાય છે? આપણને ખ્યાલ આવે છે કે કેટલો ખર્ચ થશે અને કેટલું આવક આપણને શેમાંથી મળશે, એનો ચોક્કસ આપણને અંદાજપત્ર દ્વારા ખ્યાલ આવી શકે છે. હવે આપણે જોઈએ કે જે અંદાજપત્રના જે બે પ્રકારો છે, સમતોલ અંદાજપત્ર અને બીજું છે અસમતોલ અંદાજપત્ર. તો સમતોલ અંદાજપત્ર એટલે શું? તો એમાં આવક અને ખર્ચ એ બંને કેવું જોવા મળશે આપણને? સરખું જ, કે જેટલો આપણે અંદાજ કર્યો છે ખર્ચનો અને એટલી જ સામે આવક છે, એ બંને કેવી છે? સરખી જોવા મળશે. તો આવક અને ખર્ચના વાસ્તવિક અંદાજ પ્રમાણે સમતોલ અંદાજપત્ર એવું અંદાજપત્ર છે કે જ્યાં સરકારના અંદાજિત ખર્ચ અને અંદાજિત આવક જેટલા જ હોય છે. આ એક આદર્શ સ્થિતિ એ દર્શાવે કે જે ટૂંકમાં કેવું હોય તો સરકારના ખર્ચ અને આવકનો અંદાજ કેવો જોવા મળે છે? સરખો જ જોવા મળે છે આપણને. જ્યારે આપણે અસમતોલ અંદાજપત્ર છે તો એને કેવું હોય તો આપણે શું કહી શકીએ કે જેમાં આવક અને ખર્ચ એ બંને અલગ અલગ જોવા મળશે, કે જ્યાં બંને સરખા નથી. બંને કેવા હશે? અલગ અલગ જોવા મળશે. આવક પણ અલગ હશે અને ખર્ચ પણ અલગ હશે. એમાં પણ બે છે, બે રીતે આપણે કહી શકીએ કે ખાધવાળું અંદાજપત્ર અને જે પુરાંતવાળું અંદાજપત્ર. આપણે સમતોલ અંદાજપત્ર છે એના જે ફાયદા છે અને જે ગેરફાયદા એટલે કે આપણે સમજી ગયા હતા. હવે જે ખાધવાળું અંદાજપત્ર, તો કોને આપણે ખાધવાળું અંદાજપત્ર કહી શકીએ છીએ? હું તમને ફરીથી યાદ કરી દઉં કે જ્યાં અંદાજિત આવક કરતાં ખર્ચ વધારે છે એને આપણે કહી શકીએ કે ખાધવાળું અંદાજપત્ર. શું છે? ખર્ચનું પ્રમાણ વધારે છે કોના કરતાં? આવક કરતાં. જ્યારે પુરાંતવાળું અંદાજપત્ર એટલે શું? તો ખર્ચ કરતાં આવક એ વધારે હોય. ફરીથી કહું, ખર્ચ કરતાં શું જોવા મળે છે? આવક એ વધારે હોય એવું અંદાજપત્ર એટલે કે પુરાંતવાળું અંદાજપત્ર. અને આ અંદાજપત્ર ક્યાં જોવા મળે છે? તો વિકસિત દેશોમાં એ આ અંદાજપત્ર આપણને જોવા મળે છે. હવે આપણે અંદાજપત્રના ખાતાઓ સમજીએ. આપણે અંદાજપત્રના પ્રકારો સમજી ગયા, સમતોલ અને અસમતોલ અંદાજપત્ર, અને એના ફાયદા અને ગેરફાયદા પણ આપણે સમજ્યા. તો હવે અંદાજપત્રના જે ખાતાઓ છે, તો અંદાજપત્રમાં બે બાજુ છે. એક આવક બાજુ છે અને બીજું શું છે? ખર્ચ બાજુ, કે કેટલી આવક મળે છે અને શેમાંથી આપણને આવક મળે છે. અને ખર્ચ, તો આપણે કેવી વસ્તુઓ પાછળ જે ખર્ચ કરીએ છીએ એ હવે સમજવાનું. તો જમા બાજુ શું છે? કે જ્યાં રાજ્યની આવકો નોંધાય છે, અને ખર્ચ બાજુ એ રાજ્યના ખર્ચની નોંધણી કરવામાં આવે છે. એટલે કે આવક અને ખર્ચની બંને બાજુના મુખ્ય પાસાએ આપણે હવે જોઈએ. ફરીથી કહું, જમા બાજુ એટલે શું થશે? કે જ્યાં રાજ્યની આવક અને જ્યાં ખર્ચ બાજુ એ રાજ્યના ખર્ચની નોંધણી કરવામાં આવે છે. તો સૌપ્રથમ છે કે જે આવક બાજુ, તો આવક છે એ આપણને બે પ્રકારે મળે છે. એક તો મૂડી આવક અને બીજું છે મહેસૂલી આવક. હવે આપણે કોને મહેસૂલી આવક કહી શકીએ અને કોને મૂડી આવક કહી શકીએ એ જોઈએ આપણે. તો સૌપ્રથમ છે કે જે મહેસૂલી આવક. તો મહેસૂલી આવક એટલે કે પ્રત્યક્ષ વેરા, જીએસટી અને આઈજીએસટીમાંથી મળેલી આવક અને જીએસટીમાંથી જે સમાવિષ્ટ ન હોય તેવી વસ્તુઓ પર પડતા પરંપરાગત પરોક્ષ વેરાની આવક. આપણે કોને કહી શકીએ કે જે મહેસૂલી આવક છે? શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે મહેસૂલી આવક એટલે શું? તો ફરીથી વ્યાખ્યા બોલું છું કે જ્યાં જીએસટી છે, આઈજીએસટીમાંથી આવક મળે છે, તેમજ જે પ્રત્યક્ષ વેરા છે અને જીએસટીમાં સમાવિષ્ટ ન થાય એવી વસ્તુઓ પર પડતા પરંપરાગત પરોક્ષ વેરાની જે આવક છે. દાખલા તરીકે પેટ્રોલિયમ પેદાશની જે વેરાની આવક છે, અને જાહેર ક્ષેત્રના નફા પેટે જે આવક મળે છે, અને વિવિધ પ્રકારની ફી કે દંડ પેટે જે રકમ મળે તે શું છે? મહેસૂલી આવક. એટલે ટૂંકમાં કહેવું તો આપણને કઈ વસ્તુમાંથી આવક થાય છે એ અહીંયા આપણે આવક બાજુએ દર્શાવવાની છે. અને તે મહેસૂલી આવક છે એટલે કે આવી આવક ચાલુ વર્ષની જે પ્રવૃત્તિ છે તે પ્રાપ્ત થઈ શકે છે.
કેવી છે? તો ચાલુ વર્ષની પ્રવૃત્તિઓથી જ આપણે આવક ગણી શકીએ છીએ ખાસ. હવે મૂડી આવક આપણે કોને કહી શકીએ? તો રાજ્યે દેશની જે બજારમાંથી અને વિદેશમાંથી મેળવેલી લોન, મધ્યસ્થ બેંકમાંથી લીધેલી કરજ તથા ટ્રેઝરી બિલના વેચાણ તેમજ વિમૂડીકરણમાંથી થતી આવકો એ મૂડી ખાતાની આવક છે. અહીંયા મૂડી આવક એટલે કેવી? દેશના બજારમાંથી અથવા વિદેશમાંથી જે લોન મેળવી આવક થઈ, પરંતુ કેવી છે? આપણે જુઓ કે વિદેશમાંથી આપણે શું કર્યું છે? લોન એ મેળવી છે. તો એ આપણે કહી શકીએ કે મૂડી આવક. અને મધ્યસ્થ બેંકમાંથી લીધી હોય લોન અથવા ટ્રેઝરી બિલ, વિમૂડીકરણ દ્વારા જે તે આવકો પ્રાપ્ત થઈ છે એ દરેક શું છે? મૂડી ખાતાની આવક. આમ આવક બાજુએ બે આવકો દર્શાવવામાં આવે છે, એક તો મહેસૂલી આવક અને જે બીજું મૂડી આવક. હવે ફરીથી કહું તો મહેસૂલી આવક એ શું છે? તો જે ચાલુ વર્ષની આવક જ ગણાય છે, 1 યરની, એને આપણે મહેસૂલી આવક કહી શકીએ છીએ. આગળ છે ખર્ચ. તો જેમ આવકની બે બાજુ છે એમ ખર્ચની પણ શું છે? બે બાજુ છે. એક મહેસૂલી ખર્ચ આપણે કહી શકીએ, બે ભાગ પાડીએ, અને બીજું છે મૂડી ખર્ચ. તો સૌપ્રથમ છે મહેસૂલી ખર્ચ. આપણે કોને કહીએ? તો સરકાર વિવિધ જાહેર સેવાઓ પાછળ જે ખર્ચ કરે છે, સરકાર શું કરે છે કે વિવિધ જાહેર સેવાઓ પાછળ એ પોતે ખર્ચ કરે છે. જેમ કે કર્મચારીઓને પગાર ભથ્થા ચૂકવવા, રાજ્યોને મદદ કરવી, સંરક્ષણ, સબસિડી વગેરે માટે જે ખર્ચ થાય એ બધા જ ખર્ચા મહેસૂલી ખર્ચ. કે આપણે જોઈએ છીએ કે કર્મચારીઓ છે જે ગવર્મેન્ટ છે, તો એ બધાને શું કરવામાં આવે છે? સરકારે પગાર ચૂકવે છે એમને. સરકાર પોતે શું કરે છે? સુવિધાઓ પૂરી પાડે છે. જેમ કે સંરક્ષણ પાછળ ખર્ચ કરે, સબસિડી એટલે કે રાહત આપે છે. તો આ બધા સરકાર પોતે ખર્ચ કરે છે. કોના માટે? પ્રજાને હેતુઓ માટે. અને આ માટે પોતે સરકાર ખર્ચ ભોગવે છે, સામે સરકારને આવક પણ થશે, પણ અમુક શું કરવામાં આવે છે? રાહત આપવામાં આવે છે કે જે તે નાગરિકોને રાહત. સબસિડી એટલે શું? તો જે રાહત આપવી. તો આમ સરકાર પોતે એ ખર્ચે પોતે ભોગવતી જોવા મળે છે. તો આ બધા જ ખર્ચને આપણે મહેસૂલી ખર્ચ કહી શકીએ. જ્યારે મૂડી ખર્ચ એટલે કે સરકાર દેવાની ચૂકવણી કરે અને રાજ્ય સરકારો અન્યને જે કરજ આપે અને સામાજિક તથા સંરક્ષણ ક્ષેત્રે મૂડી ખર્ચ કરે તે મૂડી ખાતાના ખર્ચ કહેવાય. ફરીથી બોલું છું કે મૂડી ખર્ચ કોને કહીએ આપણે? કે સરકાર દેવાની ચૂકવણી કરે. જેમ કે આપણે મૂડી આવક સમજ્યા, તો વિદેશમાંથી શું કર્યું? તો આપણે લોન લીધી હતી. હવે લોન લીધી છે તો આપણે એને ભરપાઈ કરીએ છીએ, એ ચૂકવણી કરીએ છીએ, તો શું થશે? ખર્ચ. એટલે કે આપણી પાસે જે લોન લીધેલી છે એને આપણે ભરપાઈ કરીએ છીએ. તો સરકાર આ ખર્ચ પોતે શું કરે છે? ભોગવે છે, કે દેવાની ચૂકવણી કરે છે. રાજ્ય સરકારો છે તેમજ અન્યને જે કરજ આપે અને સામાજિક તથા સંરક્ષણ ક્ષેત્રે જે તે ખર્ચ કરે છે એ બધા જ ખર્ચા શું છે? મૂડી ખર્ચ આપણે કહી શકીએ. આમ ક્વેશ્ચન પૂછાય કે અંદાજપત્રના ખાતા વિશે સમજાવો, તો બે બાબત એ સમજાવવાની, એક તો આવક બાજુ અને બીજું છે ખર્ચ બાજુ. કે એમાં કઈ આવક છે? તો મહેસૂલી આવક અને મૂડી આવક. અને જે ખર્ચ છે તો મહેસૂલી આવક છે એવી જ રીતે મહેસૂલી ખર્ચ, અને જે મૂડી આવક છે એવી રીતે બીજો આપણે સામે ખર્ચ શું છે? તો મૂડી ખર્ચ છે. આમ આપણે એ કહી શકીએ કે અંદાજપત્રના જે બે ખાતાઓ છે એમાં વહેંચી શકાય છે. એક તો જે મહેસૂલી ખાતું છે કે જેમાં શું આવે છે? મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. અને બીજું છે મૂડી ખાતું, એટલે કે જ્યાં મૂડી આવક અને મૂડી ખર્ચની નોંધણી કરવામાં આવે છે. એટલે કે મૂડી આવક અને મૂડી ખર્ચ એ કેવા છે? તો લાંબા ગાળાના વ્યવહારો છે. જ્યારે સરકારના મૂડી ખાતાઓમાં લાંબા ગાળે અસરે વર્તાય છે. આપણે સમજ્યા તો બંને કે આવક બાજુ શું આવે? મહેસૂલી આવક ને મૂડી આવક. પરંતુ એ મહેસૂલી ખાતું છે એમાં શું આવશે? તો મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. જ્યારે મૂડી ખાતામાં શું આવે? તો મૂડી આવક અને મૂડી ખર્ચ આવે. આ ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ કે જીએસટી. કે જીએસટી ક્યારે અમલમાં આવ્યું છે? એમાં કયા કયા પ્રકાર છે? વસ્તુઓ પર કેવી રીતે ટેક્સ લેવામાં આવે છે? હવે એ સમજીએ આપણે કે વસ્તુઓ અને સેવાઓનો જે કર, તો આપણે એને કહી શકીએ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આખું ફૂલ ફોર્મ છે જીએસટી. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે જીએસટીનું ફૂલ ફોર્મ જણાવો, તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અને આપણે કહેવું હોય તો એને ગુજરાતીમાં વસ્તુઓ અને સેવાઓનો જે કર. હવે લોકશાહી દેશમાં રાજ્યની આર્થિક પ્રવૃત્તિનો વિસ્તાર મોટો હોય, એટલે કે રાજ્ય જાહેર સેવાઓ પાછળ વ્યાપક ખર્ચ કરે અને આ ખર્ચને પહોંચી વળવા તે આવક મેળવે છે. હવે સરકાર ખર્ચ કરે છે
પણ સામે આવક પણ જોઈએ, અને આવક શેમાંથી મળે છે? તો ટેક્સમાંથી. અલગ અલગ વસ્તુઓમાં શું કરવામાં આવે છે? ટેક્સ લેવામાં આવે છે. કે આપણે દરેક વસ્તુ પાછળનો ટેક્સ કેવો રાખ્યો છે? અલગ અલગ જોવા મળે છે. તો એ સરકારની શું છે? ચોખ્ખી આવક છે. જે તે વ્યક્તિ ટેક્સ ભરે છે, આવક પ્રમાણે સામે શું કરે છે? દરેક નાગરિકે પોતે ટેક્સ ભરતો જ જોવા મળે છે. વસ્તુઓ પાછળ ટેક્સ છે, એવી રીતે પોતે ઇન્કમ જે કમાય છે એના પર શું કરવામાં આવે છે? ટેક્સ એ પોતે ભરે છે. તો એમાંથી પણ સરકારને આવક પ્રાપ્ત થાય છે. એટલે કે રાજ્યની આવકના સાધનોમાં કરવેરા ખૂબ જ મહત્ત્વનું છે. અને કરવેરા એ બે પ્રકાર છે. એક તો પ્રત્યક્ષ કરવેરા અને બીજું છે પરોક્ષ કરવેરા. પ્રત્યક્ષ કરવેરા અને બીજું છે પરોક્ષ કરવેરા. એટલે કે ભારતમાં કેન્દ્ર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિવિધ સ્વરૂપે શું કરે છે? પરોક્ષ વેરા ઉઘરાવે છે. તેમજ બંધારણીય સુધારા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉઘરાવતા ઘણા બધા પરોક્ષ વેરાઓ ભેગા કરીને એક જ વસ્તુઓ અને સેવાઓ કર ઉઘરાવવાનું નક્કી કર્યું. એટલે પહેલાં શું કરવામાં આવતું હતું? અલગ અલગ વસ્તુઓ પાછળ ટેક્સ કેવો હતો? અલગ અલગ લેવામાં આવતો હતો. પરંતુ સરકારે એવું નક્કી કર્યું, બધા જ જે પરોક્ષ વેરાઓ ભેગા કરી દેવામાં આવે, એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એ ક્યારે અમલમાં આવ્યું છે? તો 1 જુલાઈ 2017થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ અમલમાં આવ્યો છે. આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે જીએસટી ક્યારથી અમલમાં આવ્યું? તો 1 જુલાઈ 2017થી જીએસટીએ અમલ શરૂ કર્યો છે. લાગુ ક્યારથી પડ્યું જીએસટી? ટેક્સ ક્યારથી આપણે ઉઘરાવવાનો છે લાગુ પડ્યું જીએસટી? તો 1 જુલાઈ 2017થી. હવે એનો અર્થ છે કે વસ્તુઓ કે સેવાઓના પૂર્ત પર લાદવામાં આવેલો કર, એટલે કે વસ્તુઓ અને સેવાઓ કર, જેને ટૂંકમાં આપણે જીએસટી કહી શકીએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવે. એને આપણે કહીએ કે વસ્તુઓ અને સેવાઓનો કર, કે જે અલગ અલગ ઉઘરાવતા હતા ટેક્સ કેન્દ્ર અને રાજ્ય સરકાર, એ બધું જ શું કરવામાં આવે? એક કરી દેવામાં આવે. એને આપણે જીએસટી તરીકે ઓળખી શકીએ છીએ. આ વેરા એ પરોક્ષ વેરા છે. જીએસટી કેવા છે? પરોક્ષ વેરા છે. પ્રત્યક્ષ જે કેવા છે? પરોક્ષ વેરા છે. અને આ વેરા કેન્દ્ર અને રાજ્ય સરકારના પરોક્ષ વેરા ભેગા કરીને બનાવવામાં આવ્યો છે. જીએસટીમાં શું છે? તો કેન્દ્ર અને રાજ્ય સરકારના જે પરોક્ષ ટેક્સ કેવી રીતે ઉઘરાવવાના છે એ બંને ભેગા કરીને લાગુ પડે છે. અને આ વેરાનું જે વહીવટી સંચાલન હવે જીએસટી કાઉન્સિલ કરશે. આનું જીએસટી છે એનું સંચાલન કોણ કરશે? તો જીએસટી કાઉન્સિલ, જેમાં દેશના નાણામંત્રી કાઉન્સિલના અધ્યક્ષ રહેશે અને સંમતિમાં રાજ્યોના નાણામંત્રી રહેશે. હવે ક્વેશ્ચન રીતે પૂછાય કે જીએસટી છે એનું વહીવટી સંચાલન કોણ કરશે? તો જીએસટી કાઉન્સિલ કરશે, અને જેમાં દેશના નાણામંત્રી કાઉન્સિલના અધ્યક્ષ રહેશે, તેમજ સંમતિમાં રાજ્યોના નાણામંત્રી રહેશે. કે જે પરોક્ષ વેરા નાબૂદ થયા તેને સ્થાને શું આવ્યું છે? જીએસટી અમલમાં આવ્યું છે. જે અલગ અલગ પરોક્ષ વેરા હતા એ નાબૂદ કરે, એટલે કે બંધ કરી અને નવો જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે એ આપણે કહી શકીએ કે જે જીએસટી. હવે કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા કયા કયા છે અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કયા કર છે એ આપણે જોઈએ. હવે તો સૌપ્રથમ છે કે કેન્દ્ર સરકારના જે પરોક્ષ વેરાઓ, સૌપ્રથમ છે કેન્દ્રીય વેચાણ વેરો, બીજું છે કેન્દ્રીય આબકારી જકાત, ત્રીજું છે વધારાની કસ્ટમ ડ્યુટી, અને ચોથું છે સેવા કર કે સર્વિસ ટેક્સ. તો આમ કેન્દ્ર સરકાર એ આ પરોક્ષ વેરા એ પોતે ઉઘરાવે છે. એવી જ રીતે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના કર અલગ છે. તો એ છે કે સૌપ્રથમ મૂલ્યવૃદ્ધિ કર, બીજું છે ખરીદ વેરો, ત્રીજું જકાત વેરો, ચોથું છે વેચાણ વેરો, પાંચમું છે મનોરંજન અને મોસક પરના વેરા અને એન્ટ્રીઝ ટેક્સ જે રદ થયા છે. અને જીએસટીમાં વસ્તુઓ અને સેવાઓ એક જ કરવેરા હેઠળ આવરી લેવામાં આવે છે, પરંતુ બેઝિક કસ્ટમ ડ્યુટી એ જીએસટીમાંથી બાકાત રાખવામાં આવે છે. તો વસ્તુઓ અને સેવાઓ પર જે કર લાવવા પાછળનું કયા કારણો છે? શા માટે જીએસટી છે એ અમલમાં આવ્યું? તો મોટાભાગના પ્રત્યક્ષ કરવેરા એ કેન્દ્ર સરકાર ઉઘરાવે છે, અને જ્યારે પરોક્ષ વેરા એ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ઉઘરાવે છે. પ્રત્યક્ષ વેરા કોણ ઉઘરાવે છે? તો કેન્દ્ર સરકાર. જ્યારે પરોક્ષ વેરા છે એ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ઉઘરાવે છે. કે જે ટેક્સ, એટલે કે રાજ્ય પોતાના નાણાકીય સાધનો એકત્ર કરવા માટે પરોક્ષ વેરા ઉઘરાવે, પરંતુ દરેક રાજ્ય આ વેરા અલગ અલગ દરે પોતે ઉઘરાવતા હતા.
દરેક રાજ્ય શું કરવામાં આવ્યું હતું? અલગ અલગ વેરા ઉઘરાવતા હતા, દરેકમાં સરખા નહોતા. તો શું કરતા હતા કે દરેક રાજ્ય પોતે અલગ અલગ વેરા ઉઘરાવતા હતા, એટલે કે એક જ વસ્તુ ઉપર કેન્દ્ર અને રાજ્ય બંને વેરા લાદલા હતા. શું કરવામાં આવતું હતું? કેન્દ્ર અને રાજ્ય બંને વેરા લાદતા હતા, એટલે કે જુદા જુદા રાજ્યોમાં વેચાતી વસ્તુઓ પર બંને રાજ્યો વેરાએ પોતે લેતી હતી. એટલે કે આમ વેરાનો વહીવટ અને બોજો બંને વધતા હતા. કેમ? તો અલગ અલગ લેવામાં આવે છે, કેન્દ્ર સરકાર પણ લે અને રાજ્ય સરકાર પણ. એટલે શું થાય? ટેક્સ એ વધારે ચૂકવો. એટલે એક જ વસ્તુ ઉપર પડતા વિવિધ વેરા ઘટાડી એક જ વેરો કરવામાં આવ્યો. જીએસટી અમલમાં આવ્યું તો શું ફાયદો થયો? કે એક જ વસ્તુઓ ઉપર જે વિવિધ પ્રકારના જે વેરા છે એ ઘટાડી એક જ વેરો કરવામાં આવ્યો. બીજું છે કે રાજ્ય વચ્ચે ઊભા થતા વેરાના તફાવતની જે નાબૂદી કરવામાં આવ્યું. કે રાજ્યો વચ્ચે શું થતા હતા? જે અલગ અલગ ટેક્સ લેતા, દરેક રાજ્ય પોતે શું કરતા હતા? અલગ રીતે પોતે ટેક્સ એ લેતા હતા. તો એ તફાવતને પણ નાબૂદ કરવામાં આવ્યું. શેના કારણે? જીએસટીના કારણે. આગળ છે કે વહીવટી સરળતા અને કરકસર માટે. આગળ ચોથો મુદ્દો છે કે વહીવટમાં ડિજિટાઇઝેશન સરળતાથી થઈ શકે, તેમજ કર ચોરી અટકાવવા અને પરોક્ષ વેરાને વધારે ઉત્પાદક બનાવવા શું કરવામાં આવ્યું? જે કરચોરી, કે જે વ્યક્તિ ટેક્સ નથી ભરતા એ ભરે, કરચોરી શું થાય? અટકી જાય, કે દરેક વ્યક્તિ ટેક્સ કમ્પલસરી ભરે. એના માટે પણ જીએસટી અમલમાં આવ્યું છે. કેમ કે વસ્તુઓમાં શું કરવામાં આવે છે? પહેલેથી ટેક્સ ઇન્ક્લુડ કરી જ દેવામાં આવે છે. જે વસ્તુની કિંમત કેવી થઈ ગઈ? જીએસટીના કારણે વધી ગઈ છે. એટલે કે જે તે વ્યક્તિ ખરીદી કરે છે તો એ ચોક્કસ એ ટેક્સ પોતે ચૂકવે જ છે. આગળ છે કે પ્રજા પર પડતા પરોક્ષ વેરાનો જે બોજો ઘટાડી જીએસટી લાવવો એ ખૂબ જરૂરી બન્યું. કે જે તે નાગરિકો છે એના પર જે પરોક્ષ વેરાનો જે ભાર ઘટી શકે એના માટે જીએસટી અમલમાં લાવે છે. તો આમ જીએસટી લાવવા પાછળનું શું છે? આ મહત્ત્વના એ કારણો છે. હવે વસ્તુઓ અને સેવાઓના જે પ્રકાર છે કે જીએસટી છે એને જે આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. જીએસટીને શું કરી શકીએ છીએ? આપણે બે ભાગમાં એ વર્ગીકૃત કરી શકીએ છીએ. સૌપ્રથમ છે સીજીએસટી અને એસજીએસટી / UTGST. ફરીથી કહું છું કે જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે એને બે ભાગમાં વહેંચણી કરવામાં આવી છે. એક તો છે સીજીએસટી અને એસજીએસટી / UTGST અને બીજું છે આઈજીએસટી. તો હવે સૌપ્રથમ આપણે સમજશું કે જે સીજીએસટી શું છે, આઈજીએસટી શું છે. હવે આનું ખાસ ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછાય, જેમ આપણે સમજી ગયા. શેનું સમજ્યા? તો જીએસટીનું ફૂલ ફોર્મ, કે જીએસટી એટલે શું? તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુજરાતીમાં લખવું હોય તો ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં લખવું હોય તો ઇંગ્લિશમાં, કે જીએસટીનું ફૂલ ફોર્મ. એવી જ રીતે હું તમને આ દરેક છે એના ફૂલ ફોર્મ કહી દઉં કે એક્ઝામમાં પૂછાય કે સીજીએસટી એટલે શું. તો સીજીએસટી એટલે કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જ્યારે આઈજીએસટી છે, યુટીજીએસટી અને એસજીએસટી. હવે બીજું છે એસજીએસટી એટલે કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ત્યાર પછી છે યુટીજીએસટી એટલે કે યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અને જે આઈજીએસટી એટલે કે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો હવે આપણે સૌપ્રથમ સમજીશું કે જે સીજીએસટી શું છે, એસજીએસટી ક્યાં એ અમલમાં અને કેવી રીતે ઉઘરાવવામાં આવે છે ટેક્સ. તો ભારતમાં વસ્તુઓ અને સેવાઓ પરના જે વેપાર જે પ્રદેશ છે એને બે ભાગમાં વહેંચી શકાય છે. એક રાજ્યમાં આંતરિક ધોરણે વસ્તુઓ અને સેવાઓનું ખરીદ વેચાણ થતાં, બે જુદા જુદા રાજ્યમાં વસ્તુઓ અને સેવાનું ખરીદ વેચાણ થાય છે. એટલે કે હવે રાજ્યમાં કેન્દ્ર શાસિત પ્રદેશ, યુટી એટલે શું? તો જે યુનિયન ટેરેટરી, એને આપણે કહી શકીએ કેન્દ્ર શાસિત પ્રદેશ. કે જ્યારે વસ્તુ કે સેવાનું વેચાણ થાય ત્યારે જે જીએસટી લાગવામાં આવે છે એને બે ભાગ પડે છે. એક તો જે પોતે શું કરે છે સીજીએસટી અને બીજું છે એસજીએસટી. એટલે કે કેન્દ્ર સરકારે પોતે ઉઘરાવે છે અને રાજ્ય સરકાર તેમજ જે કેન્દ્ર શાસિત પ્રદેશનું આપણે ફૂલ ફોર્મ સમજ્યા કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો આમ કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દરેકનું શું કરવામાં આવે છે ટેક્સ. હવે અહીંયા ઉદાહરણ આપેલું છે
કે અમદાવાદનો ઉત્પાદક ભાવનગરમાં વસ્તુ કે સેવાનું વેચાણ કરે તો તેના પર ધારો કે 18% જીએસટીનો દર હોય તો આ વસ્તુ જો ₹100ની હોય તો કેટલો એ જીએસટી આપણે લાગે? તો અહીંયા ગણતરી કરવાની છે. જો અહીંયા આપેલું છે કે ટેક્સ કેટલો લેવાનો છે? જીએસટી એ 18%. અને કિંમત કેટલી છે એ વસ્તુની? ₹100ની. તો હવે ₹100ના 18% એટલે કેટલા થશે? 18 રૂપિયા જીએસટી લાગશે. જો વસ્તુની કિંમત ₹100 હોય તો એને 18% આપણે કરીએ તો 18 રૂપિયા જીએસટી લાગે છે. હવે એમાંથી સી જીએસટી કેટલો છે અને એસ જીએસટી કેટલો છે? જો અહીંયા બંનેને ભાગ પાડી દે છે. 18%માંથી 9% એ સી જીએસટી છે અને બીજું શું છે? એસ જીએસટી છે. એટલે બંને ભેગા થઈને શું થશે? કુલ જીએસટી એ બનશે. બંને ભાગ કરી દીધા, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. આપણે જીએસટીમાં શું કરે છે? બંને અલગ લે નહીં, પરંતુ બંને શું કરે છે? પરોક્ષ વેરા એ ભેગા કરે છે. બંને ભેગા ઉઘરાવશે જીએસટીમાં, એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર. એટલે કે સી જીએસટીના 9% અને એસ જીએસટીના 9%, એટલે કુલ કેટલો થયો? 18%. બંનેનો ભેગો થઈ અને તો આમ આ એ બંને ભેગો ઉઘરાવવામાં આવે છે. હવે બીજું આપણે જોઈએ કે જે આઈજીએસટી એટલે કે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, કે જે વસ્તુ કે સેવાના આંતરરાજ્ય વેચાણ પર આઈજીએસટી લાગે છે. આ કેવું વેચાણ હતું? જે સીજીએસટી ક્યાં લાગે? કે એક રાજ્યમાં આંતરિક ધોરણે વસ્તુને સેવાનું જે ખરીદ વેચાણ થાય છે. જ્યારે આઈજીએસટી એ વસ્તુ કે સેવાના આંતરરાજ્ય વેચાણ પર આઈજીએસટી લાગે. એટલે કે અમદાવાદના ઉત્પાદકની વસ્તુ મુંબઈમાં એટલે કે બીજા રાજ્યમાં વેચવામાં આવે તો તેના પર લાગતો જે વેરો એને આપણે કહી શકીએ કે આઈજીએસટી. હવે ઉદાહરણ અહીંયા આપેલું છે કે જો કિંમત ₹100 છે વસ્તુની, તો એના પર કેટલો આઈજીએસટી લાગશે? તો 18%. એટલે કુલ કેટલી થશે કિંમતે? 118. પહેલાંમાં શું કર્યું? આપણે ભાગ પાડ્યું, ત્યાં પણ 18% જીએસટી છે, પણ એનો શું કર્યું? સીજીએસટી પ્લસ એસજીએસટી બંનેના 9% છે, એટલે 18% કુલ છે. પણ અહીંયા આઈજીએસટીમાં શું છે? ટોટલે 18% આઈજીએસટી એ લાગે છે. એટલે કિંમત 100 છે, એટલે 18% આપણે ગણતરી કરી તો કેટલું થાય? 18 રૂપિયા એ જોવા મળે છે આઈજીએસટી એ. હવે આપણે જોઈએ કે વસ્તુ અને સેવાઓનું જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે એનું અમલીકરણ આપણે સમજી તો ગયા કે ક્યારે અમલમાં આવ્યું. તો ક્યારે અમલમાં આવ્યું છે? એક તો 1 જુલાઈ 2017થી. હવે ભારત બંધારણમાં 1 જુલાઈ 2017થી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવતા 17 જેટલા પરોક્ષ વેરાને સ્થાને જીએસટીએ ઉઘરાવવાનું નક્કી કર્યું છે. કેટલા હતા અલગ અલગ વેરાએ? 17 જેટલા. તો એના સ્થાને સરકારે શું કર્યું છે? જીએસટીએ ઉઘરાવવાનું નક્કી કર્યું છે કે જીએસટી અમલમાં લાગ્યું 1 જુલાઈ 2017થી અને 17 જેટલા પરોક્ષ વેરાને સ્થાને આ ઉઘરાવવાનું નક્કી કર્યું. હવે સૌપ્રથમ છે કે વસ્તુઓ અને સેવાઓ કર કાઉન્સિલની રચના, એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઉઘરાવવામાં આવતા પરોક્ષ વેરાના નિયમો અને દર પહેલાં કેન્દ્ર અને રાજ્ય દ્વારા જુદી જુદી રીતે નક્કી થતા હતા. કેમ? તો અલગ અલગ વેરા ઉઘરાવતા હતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, પણ જીએસટી દ્વારા શું કરવાનું છે? બંને ભેગા ઉઘરાવે છે. તો એક જ વેરો જીએસટી લાગુ થવાથી તેને નક્કી કરવા માટે પણ એક સંસ્થા હોવી જરૂરી છે. પેલું અલગ અલગ ટેક્સ ઉઘરાવવામાં આવે તો નક્કી કોણ કરે? અલગ અલગ. કેન્દ્ર સરકાર પોતે નક્કી કરે, રાજ્ય સરકાર નક્કી કરે, પરંતુ આ બંને ભેગું છે. એટલે કે એના માટે એક સંસ્થા હોવી કેવી છે? જરૂરી છે. એટલે કે ભારતમાં વસ્તુઓ અને સેવાઓના કરના જે નિયમો અને તેના દર નક્કી કરવા માટે જે જીએસટી છે શું કરવામાં આવ્યું છે? કે આપણે જીએસટી ઉઘરાવીએ છીએ તો એની ઉઘરાવવા માટે કાઉન્સિલની રચના કરવામાં આવી છે. અને આ કાઉન્સિલ છે એ કરવેરાના દર તથા કઈ વસ્તુઓ પર કેટલો જીએસટી લાગશે તેની ભલામણ કરે છે. કે કઈ વસ્તુ પર શું કરવાનું છે? કેટલો ટેક્સ એ ઉઘરાવવાનો છે એ પોતે નક્કી કરે છે. અને આ કાઉન્સિલના અધ્યક્ષ ભારતના નાણામંત્રી રહેશે. મેં ક્વેશ્ચન પૂછાય કે જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હશે? તો કોણ હશે? તો ભારતના એ નાણામંત્રી છે જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ. અને જીએસટી કાઉન્સિલના સભ્ય તરીકે રાજ્યના નાણામંત્રી રહેશે. અને સામાન્ય રીતે હાલ દર 3 મહિને આ કાઉન્સિલની મિટિંગે યોજવામાં આવશે. ફરીથી કહું કે કાઉન્સિલના અધ્યક્ષ કોણ હશે? જીએસટી કાઉન્સિલના તો નાણામંત્રી, અને કાઉન્સિલના સભ્ય તરીકે રાજ્યના નાણામંત્રી રહેશે. અને દર 3 મહિને આ કાઉન્સિલની મિટિંગે યોજવામાં આવશે. એટલે કે જીએસટીના દર, જીએસટી છે એને કેવી રીતે ઉઘરાવવા? તો જીએસટી
જે ઉઘરાવવામાં આવે છે એને જે 5 પ્રકારના દર લેવાનું સરકારે પોતે નક્કી કર્યું છે. શું કરવામાં આવ્યું છે કે 5 પ્રકારે જીએસટી અલગ અલગ રીતે ઉઘરાવવામાં આવે છે. તો સૌપ્રથમ છે કે જીએસટીમાંથી કેટલીક વસ્તુઓ અને સેવાઓ બાદ કરવામાં આવી છે. અલગ અલગ ટેક્સ ઉઘરાવવામાં છે, પણ કઈ વસ્તુએ જીએસટીમાંથી બાકાત રાખી છે? તો એવી વસ્તુઓ જે બાદ કરવામાં આવી છે કે જે ખેતી ક્ષેત્રમાંથી આવક થાય છે, એટલે કે ખેત પેદાશો, શાકભાજી, છૂટક અનાજ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ છે, એમાં કેટલો છે? તો 0% દર. એમાં કોઈ પણ પ્રકારનો જીએસટી લાગુ પડતો નથી. ફરીથી કહું કે શાકભાજી છે, છૂટક અનાજ, શિક્ષણ, આરોગ્ય અને જે ખેત પેદાશ એમાં જીએસટી લાગુ પડતો નથી, એ બાદ કરવામાં આવે છે. અને આ સિવાયની જે વસ્તુઓ અને સેવાઓ પર 5%, 12%, 18% અને 28%ના દરે જીએસટી ઉઘરાવવામાં આવે છે. એટલે કે 28%ના દરમાં મોટાભાગે મોજશોખ અને પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુઓનો સમાવેશ થશે. હવે સરકારે જો સ્લેબ પાડે છે કે પોતે કેવી રીતે જીએસટી ઉઘરાવે છે નક્કી કર્યું છે, તો જે 5 પ્રકાર પાડવામાં આવે છે. એક તો 0%, 5%, 12%, 18% અને 28%. જીએસટીનો દર છે એમાં 5 પ્રકારે શું કરવામાં આવે છે? જીએસટી ઉઘરાવવામાં આવે છે. ક્વેશ્ચન પૂછાય કે જીએસટી છે એ દર છે કેટલા પ્રકારે જે આપણે ટેક્સ ઉઘરાવવામાં આવે છે? તો 5 પ્રકારે: 0%, 5%, 12%, 18% અને 28%. 28%માં શું થશે કે જે આપણે કહી શકીએ કે જે મોજશોખની વસ્તુ, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુનો સમાવેશ, એના પર ટેક્સ ભરવામાં આવે છે. કે વસ્તુની ખરીદી કરો છો તમે તો એના પર ટેક્સ કેવો આવશે? 28% એ લાગશે. અને આ વસ્તુઓ અને સેવાઓ કરમાં રાજ્યની વળતર થાય છે. કોઈ પણ વ્યક્તિ ટેક્સ ભરે છે તો એના દ્વારા ચોખ્ખી આવક કોને થાય છે? સરકારને જોવા મળે છે. એટલે કે જીએસટીના અમલીકરણના કારણે કેટલાક રાજ્યોને આર્થિક નુકસાન થાય અને કેટલાક રાજ્યોને ફાયદો થાય છે. એટલે કે જે રાજ્યને નુકસાન થાય તેને 5 વર્ષ સુધી વળતર આપવાની જોગવાઈ અહીં કરવામાં આવી છે. કે જીએસટી ઉઘરાવવામાં આવે તો અમુકને ફાયદો પણ થાય, અમુકને શું થાય? નુકસાન પણ થાય. પણ એની ભરપાઈ એટલે કે જોગવાઈ છે કરવામાં આવી છે કે વળતર આપવું. હવે જીએસટીમાંથી બહાર રાખવામાં આવેલ વસ્તુઓ અને સેવાઓ, તો સૌપ્રથમ છે કે જીએસટીનો અમલ કર્યો. ક્યારે કર્યો હતો? તો 1 જુલાઈ 2017થી. એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ પડ્યો. એમાં કેટલીક વસ્તુઓ પર એ જીએસટી લાગતું નથી. એટલે કે હાલ આપણે કહી શકીએ કે જૂના પરોક્ષ વેરા જ લાગુ કરવામાં આવે છે. એટલે કે આ વસ્તુઓ અને સેવાઓ પર જીએસટીમાં આવી શકે અને હાલ જીએસટી નથી. અને આ વસ્તુઓ છે પ્રથમ કે માનવ વપરાશ માટેની આલ્કોહોલિક જે લીકર, અને બીજું છે પેટ્રોલિયમ પેદાશ, કે આ પર જૂના વેરા ચાલુ રહે છે. હવે આગળ આપણે સમજીએ કે જે ટેક્સ ક્રેડિટની જે યોજના, તો સૌપ્રથમ છે કે જે કેવી રીતે ટેક્સ આપણે ભરીએ છીએ તો આપણને કેવી રીતે પાછો મળશે? રિટર્ન કેવી રીતે મળશે? ટેક્સ તો દરેક ભરે જ છે, પણ ટેક્સ ક્રેડિટની યોજના એટલે શું? ટેક્સ ભરેલો છે કેટલો આપણને પાછળે મજરે મળશે. એટલે કે પરોક્ષ વેરાના અમલમાં વેપારીને અગાઉ જે ભરેલો ટેક્સ છે પોતે ટેક્સ ચૂકવ્યો છે, એટલે કે પૂરેપૂરી જે શાક ક્રેડિટ મજરે મળતી નથી. શું કરવામાં આવે છે? પૂરેપૂરે નથી મજરે મળતું. પણ જીએસટીમાં ટેક્સ ક્રેડિટ આપવાની યોજના છે. જીએસટી લાગુ પડે એમાં શું કરવામાં આવે છે? ટેક્સ ક્રેડિટ આપવાની જે યોજના છે, એટલે કે વેપારી વસ્તુ ખરીદે ત્યારે તેણે જીએસટીની રકમ તે વસ્તુ વેચે ત્યારે ભરવાપાત્ર જીએસટી રકમમાંથી બાદ મળે છે. જીએસટી ભરે છે ક્યારે એને બાદ મળશે? તો પોતે વસ્તુ ખરીદી કરે છે અને જ્યારે એ વસ્તુનું વેચાણ કરે છે અને એ વેચાણમાંથી એને ભરવાપાત્ર જીએસટીની રકમ છે એ બાદ કરવામાં આવે છે. દાખલા તરીકે વેપારી જ્યારે માલની ખરીદી કરે છે તો તેણે 35,000નો જીએસટી ભર્યો હોય. વસ્તુ પર શું કર્યો છે? એ વ્યક્તિએ 35,000 જીએસટી ભર્યો હોય અને એ જ વસ્તુનું વેચાણ કરે છે, એટલે કે 40,000 જીએસટી ભરવાનો થયો. પહેલાં કેટલો ખરીદી કરી ત્યારે ભર્યો તો 35,000, અને જ્યારે એ વસ્તુનું વેચાણ કરે છે ત્યારે જો 40,000 જીએસટી ભરવાનો થયો હોય તો અગાઉની ખરીદી કરતી વખતે ભરેલા 35,000 જીએસટીમાં બાદ મળશે. એટલે કે તેને 5,000 જ જીએસટી ભરવાનો થશે. કેમ? અહીંયા જો સરકાર શું કર્યું છે, એને ટેક્સ ક્રેડિટની યોજના એ અમલમાં મૂકી. એટલે કે 35,000 એને ભર્યો છે અને હવે જ્યારે વેચાણ કરે છે ત્યારે 40,000 ભરવાનું થાય, પરંતુ 40,000 નહીં ભરવાનું. કેટલો ભરવાનું? કે 35,000 તો એડવાન્સમાં ભરેલો જ છે પહેલાં જ્યારે ખરીદી કરી ત્યારે. તો હવે 5,000 જ જીએસટી એ નવો ભરવાનો થશે. તો આપણે એને કહી શકીશું તો ટેક્સ ક્રેડિટની જે યોજના. હવે આપણે એ સમજવાનું છે કે જે ભારતના વિવિધ સ્તરની જે સરકારોના અંદાજપત્રોના જે ખ્યાલ છે, જે સરકાર અંદાજપત્ર પોતે શું કરે છે? એ રજૂ કરે છે. કે એમાં આપણે સમજી તો ગયા કે કોને મહેસૂલી આવક કહીએ, કોને મૂડી આવક કહીએ છીએ. તો એ બધું અહીંયા અલગ અલગ રીતે આપણે સમજીશું કે આવક કઈ કઈ આવક છે, કયા કયા ખર્ચ છે, કેન્દ્ર સરકારની કઈ છે, રાજ્ય સરકારની કઈ, સ્થાનિક સ્વરાજ્ય સરકારની કઈ છે. તો આમ અલગ અલગ રીતે શું કરવાનું છે? આપણે આ સમજવાનું છે.
તો અહીંયા હું તમને જો સૌપ્રથમ સમજાવું છું કે કેન્દ્ર સરકારના અંદાજપત્રનો જે ખ્યાલ, તો કેન્દ્ર સરકાર પોતે અંદાજપત્ર રજૂ કરે છે, તેમાં મહેસૂલી ખાતું અને મૂડી ખાતું એ બંને દર્શાવે છે કે કેન્દ્ર સરકાર વતી દેશના નાણામંત્રી આવનાર નાણાકીય વર્ષમાં જે થનાર ખર્ચ અને આવકનો અંદાજ લોકસભામાં રજૂ કરે છે. શું કરવામાં આવે છે? અહીં ખાસ સમજજો કે દેશના નાણામંત્રી આવનાર નાણાકીય વર્ષમાં કેવા પ્રકારના ખર્ચ થશે અને કેવી આવક થશે એ લોકસભામાં પોતે રજૂ કરે છે, અને મોટે ભાગે ફેબ્રુઆરી માસની અંતિમ તારીખે રજૂ કરવામાં આવે છે, અને પછી માર્ચ મહિના દરમિયાન સંસદમાં તેના પર ચર્ચા કરવામાં આવે, અને સૌથી છેલ્લે કે એપ્રિલથી તેનો અમલ કરવામાં શરૂઆત કરી દેવામાં આવે છે કે કેટલી આવક મળશે અને કેટલો ખર્ચ થશે. તો આ એક ખૂબ જ મહત્ત્વનું છે કે કેન્દ્ર સરકાર છે અંદાજપત્ર કેવી રીતે રજૂ કરે છે. તો અહીં જો આપેલું છે કે કેન્દ્ર સરકારના અંદાજપત્રની જે મહત્ત્વની જે વિગતો છે તેમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે. જેમ તમને મેં સમજાવ્યું કે આપણે સમજી ગયા હતા કે મૂડી ખાતામાં કઈ વસ્તુનો સમાવેશ થાય છે કે આવક અને ખર્ચ. એવી રીતે છે કે મહેસૂલી ખાતામાં, તો એમાં પણ શું થશે, કઈ આવક છે અને કયો ખર્ચ છે, કે સરકાર પોતે રજૂઆત કરે છે કે આવક શેમાંથી પ્રાપ્ત થશે અને કેવા પ્રકારનો આપણે શું કરવાનો છે, ખર્ચ કરવાનો છે. તો આ એ ચોક્કસ એ પોતે આપણે આગળ મેં સમજાવ્યું તમને કે અંદાજપત્રના જે ખાતાઓ છે એમાં આવક બાજુ શું દર્શાવવામાં આવે ને ખર્ચ બાજુ. તો આવક બાજુ એ મહેસૂલી આવક છે અને મૂડી આવક છે, અને ખર્ચ બાજુ એ મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. તો અહીંયા જો દર્શાવ્યું છે કે સૌપ્રથમ છે કે જે મહેસૂલી ખાતું, તો મહેસૂલી ખાતામાં શું કરવામાં આવે છે કે શેમાંથી આપણને આવક મળે છે અને શેમાં આપણે શું કરવાનું છે, ખર્ચ કરવાનો છે. એ અહીંયા રજૂ કર્યું છે કે કેન્દ્ર સરકારને કઈ આવક થાય છે અને કયો ખર્ચ. એવી રીતે દર્શાવ્યું છે કે મૂડી ખાતું, તો મૂડી ખાતામાં કઈ આવક છે અને કયો ખર્ચ છે. એવી જ રીતે આપણે સમજવાનું છે કે જે રાજ્ય સરકારનું અને સ્થાનિક સ્વરાજ્યની સરકાર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું આ ડિટેલ્સમાં કે મહેસૂલી ખાતામાં કઈ વિગત આવે છે, આવક બાજુ અને ખર્ચ બાજુ, અને મૂડી ખાતામાં કઈ વિગત આવે છે, તેમજ રાજ્યના અંદાજપત્રના જે ખાતાઓ છે એમાં મહેસૂલી ખાતું અને મૂડી ખાતું કઈ વિગતો દર્શાવવામાં આવે છે. એવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તો એમાં કઈ વિગતનો એ સમાવેશ કરવામાં આવે છે. અને સૌથી મહત્ત્વનું કે અંદાજપત્રની જે ખાધના જે પ્રકારો છે એ વિશે આપણે અભ્યાસ કરીશું.